ફાઇનલી જો મસ્ત નેજા બધા સળિયા તમને રામદેવ પીરના બહુ નેજા છે એટલે લોકો જે લેના આવ્યા હોય ભક્તો એઓના નેજા જે ચડે છે આપણે છે ને જઈ રહ્યા છીએ સતલાસના કામમાં અત્યારે જઈ રહ્યા છીએ વિડીયો આવવાનો જ છે તો જોવાનું ના ચૂકતા ફાઇનલી જો આપણો વિડીયો શૂટ થઈ ગયો અત્યારે રથ આવી રહ્યો છે જોરદાર તો મિત્રો પણ હજી મકાઈ ખાઈ રહ્યા છે જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો આજે રામદેવ પીર મહારાજની નૂમ છે અને આજે ચડશી આપણા મંદિરે નેજા તો મસ્ત મજાનો વ્લોગ થવાનો છે વ્લોગમાં કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહેજો ને અત્યારે તમને બતાવજો ભાઈ ને હું કરીશ આજો 2 ભારા કપાસ સૂંટી નાખે શેમ સૂંટી નાખે હે ગમ્યા નહીં એટલે તો ગમ્યા નહીં એક સૂંટી નાખવાના તો હોય જો તમને કહી દઉં એવું છે નહીં કોઈ આ બિયારણ આપણે કરીએ છીએ કપાસનું એમાં રોગી કપાસ હોય એ સૂંટ્યા છે તો ઢોર ખાઈ દો ઘેર લઈ જઈએ અને ફટોફટ ઘેર જતા રહીએ આજે આપણે લાવ્યા છીએ નેજો રામદેવ પીર મહારાજનું તો આવવાનું છે અને જગ્યા જ નહીં શો બે હુમું નહીં જગ્યા તું જવા દે ફાવે તો આગળ જતો રહો થોડું તો ફટોફટ જતા રહીએ ઘેર નહીં બે હાથું અરે તો આમ આ જગ્યા છે ક્યાંક નથી પણ જગ્યા કરીને બેસી ગયો છું અને જતા રહીએ ઘેર જો બંધ થઈ છે પણ હતી ઉતર હા ને બંધ થઈ જાય છે હે પેટ્રોલ થઈ ગયું થઈ રહ્યો તું હાથ બે સાહેબ આવતું નથી ફટોફટ જતા રહીએ ઘેર મજા આવશે આપણા મસ્ત મજાના મસ્તીવાળા બ્લોગ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને અત્યારે આવી ગયા છીએ જાડી પછી શું કરો રોટલા નાખવા થાય આ બાજુ મમ્મી બનાવ્યું શું બનાવ્યું હે મમ્મી પોણી પર શું બનાવ્યું થાળ બનાવ્યો છો મિલ્યો જો મસ્ત મજાનો થાળે બની ગયો સાત તો બનાવ્યો છો શું મિલ્યું જો જડી હોય તૈયાર કરી નાખ્યું આપણે નેજોલા ફ્રીજમાં ઠંડુ કરો તો મસ્ત મસ્ત બસ ઘણું થઈ ગયું તો આપણે જાડો બનાવ્યો એમ કે હવે ચાલ છે ના તો કાપશું ચો મંજીરું જો આપણે છે ને હરક ચોકથી સર રહીએ છીએ આપણે કોઈ મોનેલું નહીં તો ચાલો ફટોફટ આપણે છે ને નેજો બીજો તૈયાર કરી દઈએ આપણા મંદિર ઉપર નેજા થાય અત્યારે ઉતારી લીધા છે અને આજે સરસી નવા નેજા તો આપણો કપા પોટ લાવે પહેલાં નાખી દઈએ ઢોરવાનો જો રાડે પાડવા માંડ્યો હે બધાને વેસીને નાખી દો અને દેહની મસાજ છે એ ના નાખતી કપા જો ને જો આપણો તૈયાર શેમ આટલો જ છે અરે જે તું લાવ્યો છે એમ કે અને આપણો પેલો મોટું છે ગયું ફાઇનલી જો મસ્ત ઘૂઘરા જેવો જો પાછો તૈયાર થઈ ગયો હેતરમાંથી આવીને પાછો ફ્રેશ થઈ ગયા અને જો આ સોટું આપણો વહાડાની લાકડી છે આમાં આપણે નેજો ભરાઈ દઈએ સોટું બ્લોગ બનાવશે સોટું તું બનાવ નેજો ભરાવું જો આપણે કાલ લાવ્યા હતા આગળ જતા આપણી બાજુ મને તો બરાબર આમ થોડો સીધો પકડ કે એટલે ફટ દઈને આવી જાય એ પાછું ખેંચી લે ચલો આજે કે નહીં તો જો મસ્ત મજાનું નીચો તૈયાર થઈ ગયું હવે આપણે છે ને બધું રેડી કરી અને જતા રહીએ મંદિરનું મસ્ત ચડાવીએ ફાઇનલી જો મસ્ત મજાનું દર્શન કરી દઉં રામદેવ પીરનો આપણે આવી ગયા મંદિરે તો આ રામદેવ પીરનું દર્શન કરી લો તમે આપણા ગામના મંદિરના રામદેવ પીરનું દર્શન તમને આ કરી દીધો અને હવે તમને બતાવું બહાર નેજા જો તો આ નેજા 11 મંદિરોના નેજા છે તે આજે સરસી આપણું મંદિર ચંપલ ને સકાટ
તો ફાઇનલી જો સામેરી રામદેવ પીર મહારાજનું મંદિર, આ બાજુ નાગેશ્વર મહાદેવ, અને આ રીએ મહાકાળી માનું મંદિર, આ બાજુ ગોપ મહારાજનું છે અને આ ભૈરવજીનું. બાકી મંદિર ગોમમાં છે. અને આ મંદિરનો મેન ને જોજો આ રે સામે દેખાય લેન બેઠા એ મેન મંદિરનો મેન ને. તો જો મિત્રો આપણા ગામમાં આ રીતના ગામમાં જ લઈ જશે નેજા. બાકી બધા મંદિર ફેવર છે. અને આમ તો દર વખત તો આપણે નરગોન બધું હંગાતી હતું, પણ આ વખત થોડું એવું છે નહીં. પણ તમને બતાવજો છેક સુધી ગામમાં લઈ જશે. આ બસ પાછળ આવું. ફાઇનલી જો ગામમાં ફરીને આવી ગયા. અને જો નેજા સાડે છે બધા એ જો સડી ગયા. આ મંદિરે સડી ગયા. ફાઇનલી જો મસ્ત નેજા બધા સડી ગયા. તમને બતાવી દો તો મહાકાળી માતાજીનો સડી ગયો, આ બાજુ ગોગ મહારાજનો, આ બાજુ ભૈરવજીનો સડી ગયો. અને ફાઇનલી જે નકળંગ નેજા તરીકે વાસીઓના નેજા સડી ગયા. જો રામદેવ પીર મહારાજના ચડ છે. અને એ આપણે અત્યારે સડ્યા છીએ એ છે મોટા મોટા ભગવાન. બીજું છીએ શંકર ભગવાન. જો તો ફર્સ્ટ ક્લાસ નેતા સડી ગયા. પબ્લિક જો અહીંયા છે. તો ફાઇનલી જો નેતા ચડી જાય એટલે અત્યારે આમથી સાલ થઈ જાય. પાછળનો વ્યૂ બતાવી દઉં તમને. જો મસ્ત મજાનો વ્યૂ આવે છે. હજી રામદેવ પીરના બહુ નેજા છે, એટલે લોકો જે લેના આવ્યા હોય ભક્તો એવાના નેજા જે ચડે છે. હાઈ કરજે. હા તો જો અને જો સીડીઓ બતાવો આપણે કેટલા અંદર છીએ. દાખલા ઉતરી પડીએ ને હતા વિપોલ દેડો. મસ્ત મજાની આરતી લઈ લઈએ. અને હવે લાસ્ટમાં એકવાર તમને નેજા સાડ્યા પછી દર્શન કરી દઈએ. જો ફાઇનલી મિત્રો જો પ્રસાદી લઈને ઘેર આવી ગયા. આપણે બીજા બેજાનું જે સ્થળ આવવાના હતા એ પૂરું થઈ ગયું ને ટાઈમ તમને બતાવજો 1 વાગી ગયો છે. અને અત્યારે આપણે જમી લઈએ. જાડી મગનું શાક બનાવી છે. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે છે ને જઈ રહ્યા છીએ સતલાસના, કારણ કે આપણા વિડીયો બનાવવાનો મેઇન ચેનલ માટે. અને જે આવવાના પહેલાં ગઈકાલે વિડીયો નાખ્યો તો એ વિડીયો ઉપર આગલા 2-4 વિડીયો ઉપર જોરદાર રિસ્પોન્સ આપ્યો છે તમે આપણા મેઇન ચેનલ ઉપર. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હા તમને કહી દઉં આપણો મેઇન ચેનલમાં અત્યારે જઈ રહ્યા છે વિડીયો આવવાનો જ છે, તો જોવાનું ના ચૂકતા. અને સુનિલભાઈની ચેનલ છે સુનિલની સાથે, તો એ પણ ચેકઆઉટ કરવાનું ના ચૂકતા. અને સબસ્ક્રાઈબ કરી રાખજો, એમાં પણ બ્લોગ આવશે. તો ચાલો આપણે પહેલાં પહોંચી જઈએ સતલાસના. વચ્ચે ધરોઈ આવશે એ પણ તમને બતાવું થોડું એક ઝલક. અને પહોંચી જઈએ પહેલાં સતલાસના. આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે અંબાજી સેવા કેમ્પ ભાગ 3. અને જે 2 ભાગ આપણે પહેલાં મૂક્યા અપલોડ કર્યા, જેમાં તમે ભરપૂર સપોર્ટ કર્યો છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. ફાઇનલી જો આપણો વિડીયો શૂટ થઈ ગયો અત્યારે. હવે જઈએ છીએ આપણા ઘર તરફ. તમને બતાવવા બાદ પબ્લિક કેટલી આવે જો. રથ આવી રહ્યો છે જોરદાર. અને આપણો મેઇન ચેનલ ઉપર વિડીયો આપવાનો જ છે, તો જોઈ લેજો. અને જો સુનિલભાઈ આમ શૂટ કરશે. જો આઈફોન અને શૂટિંગ ચાલુ. હવે જો રથ આવે, પબ્લિક આવે. તો
મિત્રો હજી મકાઈ ખાઈ રહ્યા છે. ખાવું હોય તો મિત્રો જો મસ્ત મજાનું શું ખાધું પેલું આપણે એ નહીં પેલું સ્ટાર્ટિંગમાં હું ખાધું એ તો બધું નાખે અરે કયો જો હું કહી દઉં સુનિલભાઈ નહીં કહી લચ્છી એટલે આમ તો નહોતું કરવું પણ સેવા જેવી હતી ને બહુ ફોર્સ કરતા હતા એટલે લચ્છી પીધી અને થોડું જમણ કરી લીધું એ ફોર્સ કરતા હતા એટલા માટે અને અમે ખાઈને જ આવ્યા હતા નકર ગેસથી તો એવું બધું હતું મસ્ત મજાનું ભોજન થઈ ગયું અને હવે વિડીયો થઈ ગયા મેન ચેનલ ઉપર જોજો સુનિલભાઈ કહી દો ને આપણે ચેનલનું નામ દરેક જણાવી દો આપણી ચેનલ જોરથી બોલજો થોડું એક ચેનલ સુનિલની સાથે બીજી છે મિસ્ટર પડસી બ્લોગ, જેમાં તમને અંબાજી લગતા સેવાના કેમ્પના વિડીયો મળી રહેશે. આ ઉપરાંત અંબાજી પૂરું થશે એટલે તમને અલગ અલગ જુદી જુદી જગ્યાઓના બ્લોગ આવતા રહે તો સબસ્ક્રાઈબ કરજો. માહિતી સાથે તમને ફરવાનો આનંદ પણ થશે એવા તેવા બ્લોગ તમને મળી રહેશે. તો આજે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ના કરી હોય તો, અને કોમેન્ટમાં જેમ બે તો અવશ્ય લખજો. જય માતાજી. જય માતાજી. અને મિત્રો તો ચાલો આપણે સીધા જતા રહીએ અમુક ઘેર, પછી મળીએ આગળ કહેશું. અને વાતાવરણ વરસાદી થઈ ગયું તમને બતાવું જો ફરી રહ્યા ને ઘેરે આવતા રહેશે એમ તો ખેતરમાં આવી ગયા તમને બતાવું જો ધારી બારી લીધું છે ને આમ છે ને હા થોડું હોશ કરવું છે ભાઈ ને જો સાલ લઈ શક્યો ગજેન્દ્ર ડોન રિક્ષાવાળા આ બાદ મમ્મી રહી પેલી બાદ જાડી રહી તો બધો સાર પૂરું એવું વાઢવા આવ્યા છીએ તમને બતાવી દો. તો અત્યારે 7 વાગી ગયા છે તો ભાઈ જો આખા દાડાનું તમને ટાઈમ ટેબલ આપણો તમને કહી દઉં તો સવારનું વહેલા આપણે નહીં ધોઈને લગભગ 11 વાગે જેવું આપણે મંદિરે નિર્દેશન આવ્યા. ત્યારબાદ આપણો સુનિલભાઈનો ફોન આવ્યો કે આપણે આજે જઈએ તો સતલાસના આપણો મેઇન ચેનલ માટે થી ભાગ 3 આપણો સેવા કેમ્પ ભાગ 3 અંબાજી પદયાત્રીઓનો સેવા કેમ્પના વિડીયો આપણો જે સિરીઝ બનાવી છે મેઇન ચેનલમાં ના જોયું હોય તો જઈને જોઈ આવો મિસ્ટર પડસી બ્લોગર ચેનલ ઉપર. અને સુનિલની સાથે યુટ્યુબ ચેનલ હોય તમને એ બ્લોગ જોવા મળશે, વિડીયો જોવા મળશે તો જોઈ આવો. તો પસંદ આવો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એવું બધું કરી અને અત્યારે ઘેર આવી જાય છે. લગભગ ટાઈમ તમને બતાવી દઉં કેટલા વાગ્યા